અમારા શંભુભાઈનો ભગવાન જે ઉપકાર માનું કે મને સંગીતાબેનને મેળવા. ધન્યવાદ બેન. હરે ઘરે તંબુ તંબુ ડીજે માં બગારી તંબુ તંબુ હરે ઘરે તંબુ. આજે મહિલા મંડળ છે જે અમારા પ્રભુ સેવા આશ્રમમાં આવ્યા છે. કોક લસણ સુધારે છે. હાલો ડાયરેક્ટલી એનથી વાત કરશું. કેમ છો બધા? બધાને મજામાં છે. બધાને મારા સીતારામ. હો બેન? સીતારામ. શું નામ છે બેન? ગીતાબેન. ગીતાબેન. તમારું નામ બેન? તમારું બેન? તમારું? તમારું બેન? તમારું માસી? તમારું માસી? મનુબેન. તમારું માસી? કંચનબેન. શું બનાવવાના છો આજે? પાવભાજી. પાવભાજી ને પુલાવ. વાહ ભાઈ, બહુ સરસ. અને ખાસ તમને એક પણ વાત જણાવું છું, જે બધી બહેનો આજે બધું મહિલા મંડળ આજે અમારા પ્રભુ સેવા આશ્રમમાં આવ્યું છે ને, એ બધા અમારા પ્રભુ સેવા આશ્રમના વિડીયા જોઈ છે. અને વિડીયા બહુ જ સારા લાગે છે ને હું તો એમ કહું છું કે તમે આવો ને તો અહીંયા પ્રભુની સેવા કરવા આવજો ને જમાડવા આવજો. મને અહીંયા તો આ જગ્યા બહુ જ ગમી છે ને છે નાની પણ ભગવાન મોટા છે. મને બહુ ગમ્યું અહીંયા. એટલે અહીંયા આવતા રહેજો બધા બહેનોને હું એમ કહું છું સેવા કરવા. અમે આ બીજી વખત આવ્યા છે પ્રભુજીને જમાડવા. આજે શેનો પ્રોગ્રામ છે? આજ પાવભાજી, પુલાવ, ભાત, છાશ પ્રભુજીને જમાડવા આવ્યા છે. ને અહીંયા આવજો. આશ્રમ નાનો છે પણ ભગવાન બહુ મોટા છે. બહુ ધન્યવાદ. સીતારામ. શું નામ છે તમારું? આશાબેન. આશાબેન. તમારું માસી? અસ્મિતાબેન. અસ્મિતાબેન. શું બનાવવાના છો? પુલાવ બનાવવાના. પુલાવ બનાવવાનું છે. બહુ સરસ, મસ્ત. તમને આવીને અહીંયા કેવું લાગે છે બેન? અમને આવીને બધું ખુશી લાગ્યું જોવામાં. બધું ઈ પેલામાં આવ્યા ને ત્યારે મજા આવી કે ફરી વાર આ લોકોએ પ્રોગ્રામ કર્યો કે મારે આવું જ છે રસોઈ બનાવવા. તો આનંદ આવે છે ને બેન અહીંયા આનંદ આવે બનાવવાનો? છે અહીંયા આવીને. કાફી દિનો से हमारे सुरेश भाई भी बोल रहे તમારે વાત કરવી हाँ बोलो बोलो बेन. સંગીતાબેનનો સ્વભાવ બહુ સારો છે. ઓલાને આંસુડા પડતા હોય તો ખોળામાં લઈને જમાડે છે. બહુ પ્રભુ સેવા કરે છે અને બહુ સારા સંગીતાબેન છે. સ્વભાવ બહુ સારો છે. ગઢિયા હોય, નાના હોય, મોટા હોય, બધા રડતા હોય તો એને મોઢામાં મોંમાં આપીને જમાડે છે. બહુ ધન્યવાદ બેન. એ તો અમારો હું તો કેટલા ટાઈમથી વિડીયો જોઉં. હું કહું મને એકવાર હું કે મારા શંભુભાઈનો ભગવાન જે ઉપકાર માનું કે મને સંગીતાબેનને મેળવા. ધન્યવાદ બેન. ખાવાનું બનાવે છે. શું બનાવે છે? પુલાવ છે, હા. ભાજી છે. આજ તો મજા આવશે ને? મજા આવે. આ તમે ખાઈશો ને? આજ મજા કરજો પૂનમબેન. અમારા પૂનમબેન છે અમારા બધે જે રસોઈયામાં જે રસોઈમાં કોઈ પણ મહિલા મંડળ હોય, કોઈ પણ સેવા સાથે આવે તો અમારા પૂનમબેન રસોડામાં તો ફરજિયાત હોય જ હોય. જશોદા બેઠા છે યુદાસ વાલમ ઝુમ ખડું રે. सभी जो महिला मंडल देख रहे हैं मस्त सत्संग भी अच्छे से करे उन्होंने देख रहे साथ में सत्संग भी साथ में जो प्रभु जी के लिए जो आज का भोजन है सत्संग करते करते भोजन की भी तैयारी कर रहे हैं. आप भी यहाँ पे आ सकते हो. जय सिया राम सुराभाई. જય શ્રી રામ. जय सिया राम. જય શ્રી રામ. શું જમવું છે આજે? પાવભાજી. તમને કેમ ખબર પડી જાય તરત પાવભાજી છે આજે? પાવભાજી છે ને પાવભાજી છે તો પાવભાજી ખાવી છે તમને? સવારથી તમે કહેતા હતા પાવભાજી. જો પાવભાજી પ્રોગ્રામ ગોઠવાઈ ગયો ને, ગધાઈ આવ્યા ને બેનું પાવભાજી ખવડાવવા. આવ્યા. કેવી લાગે પાવભાજી તમને? મત લાગે. જો આ બેનું સત્સંગ મસ્ત સરસ ગાય છે. તમને ગાવું છે સત્સંગ? તે ગદા કે વારે ગાનો રૂપ કર ગોરે મેતી માનો ગાતી વા જાઓ રૂપ કર ગોરે મેતી વાનો જાઓ વારે ગાનો રૂપ કર. હરે ઘરે તંબુ તંબુ ડીજે માં બગારે તંબુ તંબુ હરે ઘરે તંબુ તંબુ ડીજે માં બગારે તંબુ તંબુ હરે ઘરે તંબુ તંબુ ડીજે માં બગારે તંબુ. બસ આ બેનું ને બધાને સીતારામ કેવો જોરથી? સીતારામ. સીતારામ. કેમ છો કે હા? કેમ હાલે 108? જોરથી જોર ઓલા બેન ને. ગાડી. હા કેમ? જોરથી થોડી. હાથ બચી ગયો. નહીં બંધ નહીં થઈ ગયો, આવે છે. જોરથી કરો. ब्रेक ब्रेक तो दोस्तों ये हमारे जो महिला मंडल है जो हमारे प्रभु जी के प्रति प्रेम रखते हैं बहुत ही बहुत अच्छे से जो हमारे काफ़ी सारे जो प्रभु जी आप सेवा ले रहे हैं. आप भी हमारे प्रभु सेवा आश्रम में आ सकते हैं. वैसे कोई भी
प्रोग्राम आप कर सकते हो। चलो कोई बात नहीं दोस्तों, आपको वीडियो अच्छा लगे तो लाइक कमेंट शेयर जरूर करें। तो चलो जय हिंद जय भारत, जय सिया राम, जय श्री राम, जय सिया राम, जय श्री राम, भारत माता की, जय, भारत माता की। जय।